સુરેન્દ્રનગરમાં રાશન કાર્ડની ઈ-કેવાયસી માટે વહેલી સવારથી લાંબી કતારો લાગી છે. જનસેવા કેન્દ્ર અને આધાર કાર્ડ કેન્દ્રો પર લોકોની લાંબી કતારો લાગી છે. સિસ્ટમમાં ખામીઓના પગલે ફરી પ્રજા લાઇનમાં ઊભી રહેવા માટે મજબૂર બની છે. જો કે વારંવાર સર્વર ઠપ થઈ જતા હોવાથી પ્રશ્ન સર્જાઈ રહ્યો છે. આધાર કાર્ડ અપડેટ ન હોય તો ઈ-કેવાયસી નથી થઈ રહ્યું. ઈ-કેવાયસી નહીં કરાવી હોય તો રેશન કાર્ડ ના મળતા તમામ લાભો બંધ થઈ જશે. બીજી તરફ દાહોદમાં પણ કેવાયસી માટે તાલુકા પંચાયત કચેરી ખાતે રાતથી જ લાઈન લાગી છે. તાલુકા પંચાયતમાં કેવાયસીની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. પોતાનો નંબર આવે તે માટે કડકડતી ઠંડીમાં લોકો લાઈન લગાવવા માટે મજબૂર બન્યા છે. અવારનવાર કેવાયસી માટે ધક્કા ખાતા હોવાનો અરજદારોનો આક્ષેપ છે. લાઈનમાં ઊભા હોવા છતાં કામગીરી ન થતી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. કોઈ પણ પ્રકારની યોગ્ય વ્યવસ્થા ન કરાતા લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો છે.